નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. અંકલેશ્વર જેડીસી ના ઔદ્યોગિક વિસ્તારમાં ફરી એકવાર તસ્કરોનો આતંક વધ્યો હોય તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ રાજેશ ફાર્માસ્યુટિકલ કંપનીમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. 2 મોટર અને કોપર વાયર સહિત ₹30,000 થી વધુના મુદ્દા માલની ચોરી થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે. થોડા દિવસ અગાઉ પણ ડીઝલ ચોરી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ રાજેશ ફાર્માસ્યુટિકલ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી હતી. બંધ ફેક્ટરીમાં ઘૂસેલા તસ્કરોએ 2 મોટર અને કોપર વાયર સહિત ₹30,000 થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. તસ્કરોએ ફેક્ટરીની દિવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઇલેક્ટ્રિક રૂમમાં રાખવામાં આવેલ 2 મોટર તેમજ કોપરના વાયરની ચોરી કરી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ચોરીની જાણ થતા કંપનીના સંચાલકો પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે અંકલેશ્વર જેડીસી પોલીસે ગુનો નોંધી તસ્કરો સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાઓના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. 2 દિવસ પહેલા સવારે મારા દીકરાનો ફોન આવ્યો કે આપણી ફેક્ટરીમાં ચોરી થઈ છે. તો મેં તરત આવીને જોયું તો કોઈક અજાણ્યા લોકો પાછળથી દિવાલ કૂદીને અંદર આવ્યા. લાલ પગવાળા પણ હતા, કલરમાં ક્યાંક જઈ આવ્યા હશે. એવા લોકો મારી ફેક્ટરીમાં પાછળ ઇલેક્ટ્રિક રૂમ છે, આ રૂમમાંથી જૂની બીજી જે સ્પેરમાં મોટરો મૂકેલી હોય, મોટર ને પંપ, એવી 2 થી 3 મોટરો અને ઇલેક્ટ્રિક વાયર, હમણાં જ વાયરિંગ અમે નવું કર્યું તો જૂના જે વાયરો હતા એના બંડલ અમે મૂકેલા હતા. આ બંડલો પણ મોટરોની સાથે ઉપાડી ગયા. નાના નાના વાયરો સાથે આવ્યા હશે, એ બહાર સોર્ટિંગ કરીને એ પછી પાછું નાખ્યું. ત્યારે અમને ખબર પડી કે આપણી ફેક્ટરીમાંથી આ ગયું છે. અને પછી સામે ફેક્ટરીમાં ફૂટેજ જોતા કોઈ 4-1 લોકો ત્યાં પાણી પીવા પણ ગયેલા અને એવી રીતે આપણી ફેક્ટરીમાંથી. અને પછી ખબર પડી કે આખી લાઈનમાં અલગ અલગ ફેક્ટરીઓમાં જઈ બાજુની ફેક્ટરીમાં વોચમેન સાથે ઝપાઝપી કરી. એ સિવાય બીજી ફેક્ટરીમાં કંઈક બીજું સ્ટીલનું કંઈક બહાર નાખ્યું અને આવી રીતે લોકોએ ચોરી કરી હતી, જે અમોએ ફરિયાદ નોંધાવી છે પોલીસ સ્ટેશન. ભરૂચના ઝીલ પટેલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું ગૌરવ વધાર્યું છે. નેપાળમાં યોજાયેલ સાઉથ એશિયા રોક બોલ ટુર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભરૂચ સહિત દેશનું નામ રોશન કર્યું છે. ભરૂચના બોલાવ વિસ્તાર સ્થિત શિખર બંગલોઝમાં રહેતા ઝીલ રાજનેશ કુમાર પટેલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. નેપાળ ખાતે આયોજિત સાઉથ એશિયા રોક બોલ ટુર્નામેન્ટમાં ઝીલ પટેલ અને તેમની ટીમે ગોલ્ડ મેડલ જીતીને સમગ્ર દેશનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે. નેપાળ ખાતે સાઉથ એશિયા રોક બોલ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીના 4 વિદ્યાર્થીઓ અને 4 વિદ્યાર્થીનીઓની રાષ્ટ્રીય સ્તરે પસંદગી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા બાદ તારીખ 30 જૂન 2026ના રોજ દિલ્હીના ગુડગાંવ ખાતે રોક બોલ આર્મચેર ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ આ ટીમે નેપાળ રવાના થઈ હતી. નેપાળમાં યોજાયેલ સાઉથ એશિયા ટુર્નામેન્ટમાં પાકિસ્તાન, ભૂતાન, નેપાળ અને ભારતની ટીમોએ ભાગ લીધો હતો. ભારતીય ટીમે શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો હતો અને તમામ મેચો 3-0ના સ્કોરથી જીતીને સીધી ફાઇનલમાં એન્ટ્રી મેળવી હતી. અંતિમ મુકાબલામાં પણ ભારત ટીમે નેપાળને 3-0 થી હરાવીને ટ્રોફી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું. રોક બોલ એ હેન્ડબોલ અને વોલીબોલનું મિશ્રણ છે. આ રમતમાં દરેક ટીમમાં 5 ખેલાડીઓ હોય છે, જેમાં એક ગોલકીપર અને બાકીના ખેલાડીઓ મેદાનમાં નક્કી કરેલા અંતરે રહીને બોલને હાથથી હિટ કરી સામેની ટીમના ગોલ પોસ્ટમાં પહોંચાડે છે. મધ્ય વિસ્તારમાં પાસ આપીને ગોલ કરવાના 3 પોઈન્ટ મળે છે. ઝીલ પટેલે આ ભવ્ય સફળતાથી તેમના પરિવાર, પીપી સવાણી યુનિવર્સિટી અને સમગ્ર ભરૂચ જિલ્લામાં આનંદનો માહોલ છે. ઝીલ પટેલની આ મહેનત અને અથાગ પ્રયત્નના કારણે આજે ભારતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુંજતું થયું છે. મારું નામ ઝીલ રાજનેશ કુમાર પટેલ છે. હું પીપી સવાણી કોલેજમાં ભણું છું. મારો કોર્સ BCA છે. અત્યારે અમે લોકો રોક બોલ રમવા ગયા હતા. ફર્સ્ટ સાઉથ એશિયન નેશનલ રોક બોલ સિલેક્શન હતું ગુરગામમાં. ત્યાં અમે લોકો રમ્યા. 26ના સિલેક્શન હતું. ત્યાં બહુ બધી ટીમ આવી હતી. હિમાચલ હતી, હરિયાણા હતી, પછી દિલ્હીની હતી. બધા ઓલ સ્ટેટના લોકો આવ્યા હતા સિલેક્શન માટે. પછી અમે લોકો 26ના સિલેક્શન આપીને 29ના નેપાળ પહોંચ્યા. 30ના અમારી ફર્સ્ટ મેચ હતી. ફર્સ્ટ મેચ અમારી પાકિસ્તાન સામે હતી. પાકિસ્તાનને અમે લોકો 3-0 થી હરાયો હતો. પછી અમારી મેચ હતી નેપાળ સામે. નેપાળને અમે પણ 3-0 થી હરાયો. પછી અમારી હતી ભૂટાન સામે. ભૂટાનને પણ અમે 3-0 થી હરાયો. ને ફર્સ્ટ ડેટના અમારી હતી ફાઇનલ મેચ નેપાળ સામે. ત્યાં એ લોકોને પણ અમે લોકો 3-0 થી હરાયો.
ત્યાંનું મેનેજમેન્ટ બહુ જ સારું હતું, ત્યાંના કોચિસ પણ બહુ સારા હતા. ત્યાંનું જે 4 સ્ટાર હોટલ હતું ત્યાં પણ ઇન્ક્લુડેડ લાઈક બુફે હતું, ડિનર, બ્રેકફાસ્ટ, ડિનર અને લંચ. કેવી રીતે રમવામાં આવે છે? વોલીબોલ, રોકબોલ જેવી જ ગેમ છે. ફિંગરથી રમવા આવે છે, હેન્ડથી રમવા આવે છે અને એમાં હેન્ડબોલ લાઈક હેન્ડબોલમાં કેવું ગોલ પોસ્ટ એમાં ગોલ પોસ્ટ આવે છે. એમાં આનો શ્રેય તમે કોણ આપો? આનો શ્રેય હું અમારા પીપીએસયુ સ્પોર્ટ્સ ડાયરેક્ટર સંજીત સરને આપીશ, કેમ કે એ બહુ ઇન્સ્પિરેશન આપે છે, અમને શીખવા મળે છે અને કેવી રીતે મેનેજમેન્ટ કરો, ડિસિપ્લિનમાં કેવી રીતે રહેવાનું એ બધું શીખવાડે છે. તમારા જે સ્ટુડન્ટ એને શું સંદેશો મોકલો? સ્ટુડન્ટને હું એટલું જ કહીશ કે તમે લોકો સ્પોર્ટ્સમાં રહો. ભણવાનું તો આવશે ને જશે, પણ તમે લોકો સ્પોર્ટ્સ રમશો તો ઉલટું સારું રહેશે. ને ડિસિપ્લિન રાખજો ને ફિઝિકલ બોડી બનાવજો. અંકલેશ્વરમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે ભાજપ યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા કાર્યકર્તાઓ અને રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે વર્ષ સ્મૃતિ પખવાડિયા નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈડ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને શહેર ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે યોજાયેલા આ શિબિરમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો અને રક્તદાતાઓ ઉત્સાહપૂર્વક સ્વૈચ્છિક રક્તદાન કરીને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ રક્તદાનના મહત્વ વિશે માહિતી આપી હતી અને વધુમાં વધુ યુવાનો નિયમિત રક્તદાન માટે પ્રેરિત કર્યા હતા. શિબિર દરમિયાન રક્તદાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સફળ આયોજન નોટિફાઈડ ભાજપ યુવા મોરચા અને શહેર યુવા મોરચાના કાર્યકરોના સહયોગથી સંપન્ન થયું હતું. આ અંગે ભાજપના આગેવાન જશુ ચૌધરીએ પણ કાર્યક્રમના હેતુ અને રક્તદાનના મહત્વ અંગે માહિતી આપી હતી. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ, જેને અમે સ્મૃતિ પખવાડિયું નિમિત્તે આયોજન કરીએ છીએ અને વિવિધ સેવાકીય પ્રોજેક્ટો અમે આ પખવાડિયા દરમિયાન કરીએ છીએ. આ દરમિયાન અમે યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરેલું હતું અને એમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો છે. તમામ યુવાનોને હું હાર્દિક અભિનંદન આપું છું અને આ સેવાકીય પ્રવૃત્તિમાં લોકો વધુમાં વધુ યુવાનો જોડાય એવી અપેક્ષા રાખું છું અને યુવા મોરચો, અમારો ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો હંમેશા આવા સેવાકીય કાર્યો કરવા માટે તત્પર રહે છે. યુવા મોરચા અંકલેશ્વર શહેર દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મ જયંતિના સ્મૃતિ પખવાડિયું નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેર યુવા મોરચા દ્વારા બધાને અપીલ કરવામાં આવી હતી કે રક્તદાન કરવું જરૂરી છે. માટે રક્તદાન જે સેવાકીય પ્રવૃત્તિમાં વપરાય એવી ભાવનાથી આજે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. જય હિન્દ. સ્કૂલો ફરી શરૂ થઈ રહી છે. નવી ક્લાસ, નવા પુસ્તકો, નવી આશાઓ. પણ શું તમારા બાળકની સ્કૂલ બેગ પણ નવી છે? જો નહીં તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અંકલેશ્વરની જાણીતી કિસ્મત લગેજ લઈને આવી છે ધમાકેદાર સ્કૂલ બેગ એક્સચેન્જ ઓફર. હવે તમારા બાળકની જૂની સ્કૂલ બેગ લઈને આવો અને મેળવો પહેલેથી જ ચાલી રહેલા 25% થી 45% સુધીના ડિસ્કાઉન્ટ પર વધારાનું 10% એક્સચેન્જ ડિસ્કાઉન્ટ. કિસ્મત લગેજ ખાતે મળશે 250 રૂપિયાથી લઈને 2500 રૂપિયા સુધીની અદ્યતન ડિઝાઇન વાળી મજબૂત અને બ્રાન્ડેડ સ્કૂલ બેગનો વિશાળ સંગ્રહ. અમે માત્ર વેપારી જ નહીં પરંતુ જાતે બેગ મેન્યુફેક્ચરર પણ છીએ, એટલે તમને મળશે શ્રેષ્ઠ ગુણવત્તા, વ્યાજબી ભાવમાં અને ખાસ વાત, વિવિઝા કંપનીની પસંદગીની બેગ પર 18 મહિનાની ગેરંટી પણ. અને હા, 2 સ્કૂલ બેગની ખરીદી કરો અને કિસ્મત લગેજની ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને મેળવો એક આકર્ષક શોપિંગ બેગ બિલકુલ મફત. આ વિશેષ ઓફર માત્ર આજથી 15 જૂન સુધી જ માન્ય છે. કિસ્મત લગેજ, સિટી રેલવે સ્ટેશન પાસે, જૂના એસટી ડેપો સામે, સ્ટેશન રોડ, અંકલેશ્વર. કિસ્મત લગેજ, જ્યાં મળે ક્વોલિટી, સ્ટાઇલ અને બચત. કિસ્મત લગેજ, સ્કૂલ બેગ ખરીદવાની સાચી જગ્યા. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 10મી રેવા સાયકલ વોકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને સાયકલ પ્રેમીઓ જોડાયા હતા। અંકલેશ્વર શહેરના જોગસ પાર્ક ખાતે રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે વહેલી સવારે 10મી રેવા સાયક્લો વોકાથોન 2024નું આયોજન કરાયું હતું। આરોગ્ય પ્રત્યે જાગૃતિ, પર્યાવરણ સંરક્ષણ અને સાયકલના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વિમલ જેઠવા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પ્રબોધ પટેલ, NK નાવડિયા, મહેશ પટેલ, સંદીપ પટેલ તેમજ નરેશ પૂજારા સહિતના મહાનુભાવોએ પણ હાજરી આપી કાર્યક્રમને ગૌરવ અપાવ્યું હતું। આ પ્રસંગે આયોજકોએ સાયકલનો દૈનિક જીવનમાં વધુ ઉપયોગ કરી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત રાખવાનો સંદેશ આપ્યો હતો। કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થતા આયોજક મંડળે સહભાગી બનેલા તમામ પ્રતિભાગીઓ અને મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સાયક્લોથોનમાં મોટી સંખ્યામાં સાયકલ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા। આજે રેવા ફાઉન્ડેશન દ્વારા જે સતત 10મા વર્ષે સાયક્લોથોનનું આયોજન કર્યું છે તે બદલ એમને ખૂબ ખૂબ આભાર। રેવા મેરેથોન તરફથી સતત દર વર્ષે આયોજન થઈ રહ્યું છે। એમાં જે હાલની જનરેશન મોબાઈલ યુગમાં વળી રહી છે એમાં એક સાયક્લોથોન અને વોકેથોન એ બે મહત્વનું પાસું છે। આવનારા દિવસોમાં હું એમને વિનંતી કરું કે આ ઉત્તરોત્તરમાં GIDC અને અંકલેશ્વર વસાહતના લોકો ભાગ લે અને આને વધુને વધુ સફળ બનાવે। ભરૂચમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા ભાજપ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મ જયંતિ નિમિત્તે જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રદેશના ભાજપના પૂર્વ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં ડોક્ટર મુખર્જીના જીવન અને વિચારો અંગેના તેમના યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો। આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અને પૂર્વ મંત્રી કુમનસિંહ વાસિયાએ પણ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન પ્રસંગો અને તેમના જાહેર જીવનના કાર્ય અંગે કાર્યકરોને સંબોધ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રીય ગાન સાથે કરવામાં આવી હતી। વક્તાઓએ ડોક્ટર મુખર્જીના જીવન મૂલ્યો અને દેશ સેવામાં તેમના યોગદાનને યાદ કરીને તેમના વિચારોને અનુસરવાનો સંદેશ આપ્યો હતો। આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને વિગતો સાથે। ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ।